એનાથી કેટલો ફાયદો? એનાથી મોટો ફાયદો થાય. આ લગભગ 1 મહિનાથી રિચાર્જ થાય. મેં ખાલી 12 મહિના કર્યું તો મને 100 ફૂટનો ફાયદો થયો છે. તો આ 1000 થાય છે. તો એનાથી મોટો ફાયદો હજે ખેડૂત જાગે ને આવા 1 લાખ બોર રિચાર્જ થાય તો એનાથી 5 વર્ષમાં આ અભિયાન પૂરું થઈ જાય. કેચ ધ રેન અંતર્ગત હું આજે એક એવા ખેડૂતના ખેતરમાં પહોંચ્યો છું કે અમારી પાછળ જે જમીન દેખાઈ રહી છે, હાલમાં આ મગફળી ઊભી છે અને મગફળીનો પાક પણ આ જોતા જ ખબર પડી રહે છે કે કેવો પાક છે. આ ખેતર 2 વર્ષ પહેલા આખું ભરેલું પડી રહ્યું હતું. આખી સિઝન આ ખેડૂતને ફેલ જતી હતી, પરંતુ અહીં પણ એક સરકારની યોજના છે જે મનરેગા કેચ ધ રેનની યોજના છે, પરંતુ મનરેગા થકી એ ખેડૂતે કંઈક એવું કરી બતાવ્યું છે કે આજે એ પાક કેમ અત્યારે આવો ઉભો છે. આપણે એમને પણ મળશું, એમની સાથે પણ ચર્ચા કરશું. આપ જોઈ રહ્યા છો કેચ ધ રેન અંતર્ગત જ છે, બોર રિચાર્જનું કામ છે. અને અહીં આ એક નાની એવી બનાવેલી છે પાણી રિચાર્જ માટેની ટાંકી. આપણે ખેડૂતને બોલાવીશું, અહીંયા એમની સાથે ચર્ચા કરશું. આ કેટલા બાય કેટલાનું છે અને કેવી રીતે બનાવ્યું છે, બધી ચર્ચા એમની સાથે કરશું. શું નામ છે આપનું? ઘનશ્યામભાઈ મારું નામ છે. ઘનશ્યામભાઈ, કેટલા બાય કેટલાની આ 9 બાય 9 ની ચેમ્બર બનાવેલું છે. મનરેગા અંતર્ગત બનાવે છે. સરકાર એની માપદંડ આલે છે, એ પ્રમાણે આપણે 9 બાય 9 નું બનાવવાનું. ઊંડાણ કેટલું છે? ઊંડાણ 7 ફૂટ. 7 ફૂટ. 12 વીઘા જમીન છે તો બધી તો સમતોલ નહીં હોય ને, આખું પાણી અહીંયા કેવી રીતના આવે? હા, અમે ગયા ઉનાળામાં એનું લેવલિંગ એક ટ્રેક્ટર આવે છે, એ એનાથી આખું એક ઢાળ કર્યો ખેતરનો 12 વીઘાનો. એટલે આપણે જેટલું પાણી હોય એટલું ટીપો પાણી આ બોરમાં આવી જાય. કેટલો ફાયદો થયો આ બનાવ્યા પછી? આ બનાવ્યા પછી 2 વર્ષ પહેલા મારા કોઈ પાકતું જ નતું ને આ સાલા મગફળી 1 નંબર આપણા અહીંયા ઉભી છે. એટલે પાણી ભરાયેલું પડ્યું જ રહેતું? પાણી ભરેલું વાવેતર કરી જ નથી, કેમ કે પાણી ભરેલું પડ્યું હોય, સુકાય નહીં ને એટલી વરસાદ આવી જાય. આ સાલા 1 મહિનાથી સરેરાશ વરસાદ થાય છે. અમારા 1 મહિનાથી સરેરાશ વરસાદ છે. પહેલા જ ચોમાસે આટલો બધો વરસાદ થયો? ખૂબ વરસાદ થયો, પણ એક ટીપું પાણી ખેતરમાં નથી ને મગફળીનો કોપ 1 નંબર છે. એટલે પાણીનો બી બગાડ ના થયો અને જમીનનો અને ખેતીનો બી બગાડ નથી થયો ને ક્રોપ 1 નંબર પાક્યો છે. આઈડિયા કેવી રીતે આવ્યો કે આ કરવું છે? 2 વર્ષ પહેલા પરવીનભાઈ મનરેગાનું ચાલુ કર્યું હતું. પહેલા એમને સલાહ આપી કે તમે બોર રિચાર્જ કરો. પછી આ મનરેગાનું અમને પરવીનભાઈએ બતાવ્યું, એટલે એમની સલાહ સૂચન પ્રમાણે અમે ફોર્મ બીજા ભરીને આ મનરેગામાં અમે કરાયું. એનાથી મને 2 વર્ષથી ખૂબ મોટો ફાયદો છે. મારા બોરનું લેવલ પણ 2 વર્ષમાં ખૂબ ઊંચું આવી ગયું છે. અમારો લગભગ 700 આજુબાજુ પાણી ચાલે છે, તારે મારે 600 ફૂટ જ ચાલે છે. 100 ફૂટનો ફરક છે. કેચ ધ રેનનો અભિયાન ચાલે છે, બનાસ ડેરીના માધ્યમથી પણ ચાલે છે. બનાસ ડેરીએ પણ આ સાલ ખૂબ મોટું પ્રમાણમાં 1000 શોષ કુવા બનાવ્યા છે અને એ પણ આ 1 મહિનાથી સતત રિચાર્જ થાય છે. માત્ર આ વિસ્તારમાં જ 1000 કુવા બનાવ્યા? હા, 1000 કુવા બનાવ્યા આ વિસ્તારમાં. ડીસા તાલુકામાં લગભગ 1000 કુવા છે. એનાથી કેટલો ફાયદો? એનાથી મોટો ફાયદો થાય. આ લગભગ 1 મહિનાથી રિચાર્જ થાય. મેં ખાલી 12 મહિના કર્યું તો મને 100 ફૂટનો ફાયદો થયો છે. તો આ 1000 થાય છે. તો એનાથી મોટો ફાયદો હજે ખેડૂત જાગે ને આવા 1 લાખ બોર રિચાર્જ થાય તો એનાથી 5 વર્ષમાં આ અભિયાન પૂરું થઈ જાય ને પાણીના લેવલ જે 200-300 ફૂટે હતા એ પાછા આવી જાય. મિત્રો, આપણે સીધા ખેડૂત સાથે જ સાંભળ્યું છે કે આ જે વિઝન છે એ ભવિષ્યનું વિઝન છે. અત્યારે જે આખા બનાસકાંઠામાં 25,000 થી વધારે 50,000 જેટલા જે શોષ કુવા બનાવ્યા છે કેચ ધ રેનના અંતર્ગત, એ અભિયાન અંતર્ગત, એ કેમ બનાવ્યા છે? આપણા ભવિષ્ય માટે બનાવ્યા છે. એ કોઈ પહેલા જ ચોમાસામાં તળ ઊંચા આવી જવાના નથી, પરંતુ આ જ ચોમાસામાં, પહેલા જ ચોમાસામાં આપણને ભગવાને એટલો બધો પ્રસાદ આપી દીધો છે. કેટલો વરસાદ? 2 વર્ષનું પાણી આપી દીધું છે? 2 વર્ષ નહીં પણ વધારે આપ્યું છે. આ પહેલા કેમ કે મારે લગભગ 50 વીઘાનું ઉળદોળનું ખેતરનું પાણી બધું મારા હોય આવે છે. આગળનું પાણી બધું તમારે બધું આવે. અમારા આજુબાજુના જેટલા ખેતર છે ને એનું બધું પાણી મારા હોય આવે. આ બધું અમે અંદર રિચાર્જ કર્યું છે. એક ટીપો તોય અમારો પાક 1 નંબર ઉભો છે. ખેડૂતને 2 ફાયદા થાય છે. એક તો આપણા ભવિષ્યમાં જે તળ ઊંડા જતા રહ્યા છે એ તળ આવશે, બહાર ઉપર આવશે, એટલે ખેડૂતને પાણીનો ફાયદો થવાનો છે. સાથે સાથે ભરાયેલું ખેતર પડ્યું રહે એટલે જે ખેતીમાં નુકસાન થાય છે એ નુકસાન પણ અટકશે. એનું ઉત્તમ ઉદાહરણ છે આ 12 વીઘાનું ખેતર. અને એટલે જ હું ત્યાં પહોંચ્યો છું. ખેડૂતોને જગાડવાના મારા એ પ્રયાસો છે. જે રીતના સરકાર અને સહકાર સાથે મળીને સહિયારા પ્રયાસથી કેચ ધ રેન અભિયાન ચાલુ કર્યું છે, તો એ અભિયાન અંતર્ગત આપણી પણ પોતાની ફરજ બને છે. ખેડૂત તરીકે આપણી ફરજ બને છે કે આપણે શું કરવું જોઈએ. આપણે એ અભિયાનને કઈ રીતે વેગ આપવો જોઈએ, એ અભિયાનને ભવિષ્યમાં કઈ રીતે પલટાવી શકાય, તેને લઈને આજે હું ગ્રાઉન્ડ ઉપર ઉતર્યો છું ને. આ અભિયાન થકી જ મારે માત્ર સ્ટોરી કરવા પૂરતું નહીં, આ અભિયાન શરૂ કરવું છે. આ અભિયાન થકી ભવિષ્યમાં બનાસકાંઠાના ખેડૂતોને પાણીની જે ખોટ પડી રહી છે એ પાણીની ખોટ આપણે જ
એને સાર્થક બનાવીને આ અભિયાનને સાર્થક કરીને આપણે જ 1 ફૂટ પૂરી કરવી પડશે. તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી સાથે જોડાયા, અને આવું જ બધા જ ખેડૂતો, બનાસકાંઠાના ખેડૂતો કરે તો કેટલા સમયમાં પાણી ઊંચું આવી જાય? મારું તો એક જ વિઝન છે કે જો આ ખેડૂત, સરકાર અને ડેરી, બનાસ ડેરી, શંકરભાઈ ચૌધરી ને સરકાર પણ મોટે છેક મોદી સુધી, કેન્દ્ર સરકાર પણ આમાં ઇન્વોલ્વ છે. એટલે આના જો આવું નવું ખેડૂત જાગૃત થાય ને 1 લાખ 2 લાખ બોર રિચાર્જ થાય તો લાલા 2 વર્ષમાં લગભગ પાણી અંદર આવી જાય. ઘણા લોકો કહેતા હોય છે કે 4x6 અને આટલા ઊંડા અને આટલી ચોકડીમાં પાણી થોડું ઉપર આવે, એવું કહેતા હોય. સાતક કર્યાટે કોઈ વાત કર્યાટે નથી થતું. તમે કરો અને એનો ફાયદો લો તો તમને જાણવા મળે કે શું થાય છે. કેમ કે મેં કર્યું તો મને જાણવા મળ્યું કે મારે 200 ફૂટ 100 ફૂટ પાણી અંદર આવ્યું. તમને ફાયદો પણ થયો? મને ફાયદો પણ થયો. મારા ખેતરમાં ભાડો, તમે આજના ખેતરમાં ઓળદોળે ભાડો કે હાલ પાક નથી. બહુ જબરજસ્ત મગફળી ઉભી. એક નંબર મગફળી ઉભી. એનું કારણ આ જ છે. હા, મેન એ કારણ. કેમ કે પાણી ભરાઈ જાય તો તમારો પાક નિષ્ફળ જતો. વાઈને લગભગ હમણાં આજુબાજુ હમણાં લગભગ 15 દિવસ પહેલા વરસાદ પડ્યો. અમારા બાજુ ખૂબ બધો વાવેતર થયું, પણ ખૂબ વરસાદ પડ્યો એના કારણે બધો વાવેતર નિષ્ફળ ગયો. કેમ કે પાણી ભરાયેલા પડ્યા રહ્યા એટલે દોણો ફંગીસાઇડ ફાટી જાય. તમે બે ફાયદા બે ફાયદા થયા. એક તો પાણીના તળે ધરાયા ને પાક પણ આપણો નિષ્ફળ નથી જતો. ને અમે શું કે ગમે ત્યારે વરસાદ આવી જાય છે, કમોસમી વરસાદ ગમે ત્યારે આવી જાય. બટાકાની સિઝન હોય, ટેટીની સિઝન હોય તો એ મોટો ફાયદો થાય છે કે તમારું પાણી ઝીરો લેવલ કરીને, ખેતર ઝીરો લેવલ કરીને કરો ને તો પાણી બધું આવી જાય તો બટાકાનું વાવેતર બગડે ના, ટેટીનું વાવેતર બગડે ને. એનાથી ખૂબ મોટો ફાયદો થાય. ને હું એમ કહું છું કે ખૂબ બધા જિલ્લાના ખેડૂતો આમાં જોડાય ને આ જો આવું ને આવું જોડાશે તો 2 વર્ષમાં પાણી અંદર આવશે. સરકારનું વિઝન છે 5 વર્ષમાં બનાસકાંઠાનું પાણી, જે ભૂગર્ભ જળ ખતમ થયા છે એને ઉપર કઈ રીતે લાવવા. પરંતુ ખેડૂત સાથે વાત કરતા મને લાગે છે કે આવી જ રીતે બધા જ ખેડૂતો આ એક અભિયાનને જન અભિયાન તરીકે ઉપાડી લેશે ને તો આવનારા 2 વર્ષમાં આપણું જે પાણી છે એ ઉપર આવતા વાર નહીં લાગે. એક જ ખેડૂતને 2 વર્ષમાં 100 ફૂટ જો પાણી ઉપર આવ્યું હોય તો બધા જ ખેડૂતો સહિયારો પ્રયાસ કરશે તો જમીન પણ બચશે, પાક પણ નિષ્ફળ નહીં જાય, અને સાથે સાથે આ અભિયાનને અંતર્ગત આપણે સફળ પણ થઈશું. નમસ્કાર.